સૌથી પહેલાં રચના એક સેટઅપ સમજીએ થોડું વૈશ્વિક બજારો તરફથી જે આપણને આવતું દેખાડી રહ્યું છે. ખાસ કરીને ગઈકાલે જે યુએસ માર્કેટમાં આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું એ એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ આપણને અક્રોસ ધ ઇન્ડાઇસિસ જોવા મળ્યું છે અને એ જ ટ્રમ્પ ટેરિફ જે અત્યારે ભય માર્કેટમાં બતાવી રહ્યું છે અને હવે ફરી ટેરર ચાલુ થતું દેખાડી રહ્યું છે. સ્ટીલ એલ્યુમિનિયમ પર જે છે ફાર્મા તેલ સેમિકન્ડક્ટર ઘણો બધો સમાવેશ થાય છે. સાથે જ એમના ઇકોનોમિક એડવાઇઝર જે છે એમના તરફથી નિવેદન પણ આવ્યું છે ભારત વધારે ટેરિફ લગાવે છે. ઘણા બધા ફેક્ટર્સ છે વૈશ્વિક બજારો તરફથી જે ફોકસમાં રાખવાના છે. બાકી ઓવરઓલ તો એક મજબૂતી સાથે ક્લોઝિંગ છે યુએસ માર્કેટનું. તમે આ હેન્ડઓવર કઈ રીતે જોઈ રહ્યા છો ગ્લોબલ માર્કેટ્સ તરફથી રચના? જી ગુડ મોર્નિંગ. અને ગ્લોબલ હેન્ડઓવર કઈ રીતે જોઈ રહી છું એમાં એવું છે કે આજના દિવસે સ્પેસિફિકલી અગર આજના દિવસની વાત કરીએ તો આપણે થોડા 2-3 દિવસના સ્ટ્રોંગ પુલબેક નિફ્ટીમાં જોયા પછી ગઈકાલે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર પહોંચ્યા છીએ વિચ ઇઝ 23,400 ઓન નિફ્ટી ફ્યુચર્સ. તો અત્યારે આપણે 23,400નું જે લેવલ છે નિફ્ટી ફ્યુચર્સ પર એને જ્યાં સુધી હોલ્ડ કરી શકશું નિફ્ટી ફ્યુચર્સ ઉપર તો ત્યાંથી એક ચાન્સ બને છે અપસ્વિંગના જે ટ્રેડેબલ હોય અને ક્લીન હોય. એટલે એક્સ્ટ્રીમ નિયર ટર્મ માટે આપણે એક અપસ્વિંગની ઉમ્મીદ આજે અને કાલમાં રાખી શકીએ. અને એ સાથે હું એ કહીશ કે આપણે એ ન ભૂલવું જોઈએ કે મીડિયમ ટર્મ ટ્રેન્ડ જે મોટો ટ્રેન્ડ કહેવાય જે ઓવરઓલ પિક્ચરને દેખાડે એ ડાઉન હતો અને છે. એટલે એમાં આપણે એવું ન માનવું જોઈએ કે બોટમ બની ગયું કે હવે બધું બેડ ટાઈમ્સ પૂરા થઈ ગયા અને વી કેન સ્ટાર્ટ એડિંગ ટુ પોર્ટફોલિયોઝ એવું બધું વિચારવાની એટલું બધું ડીપ જવાની જરૂર નથી. એક અપસ્વિંગ આવે તો એને ટ્રેડિંગ સ્વિંગ તરીકે પ્લે કરવો જ રહ્યો અને દેટ ઇઝ ઓલ ધેર ઇઝ ટુ ઇટ. એનાથી વધારે એમાં કંઈ રીડિંગ કરવા જેવું છે નહીં. ઓકે, તો એક વ્યૂ ઓપરનું એક સેટઅપ માટે આપણે બનતો જોઈ રહ્યા છીએ જે આપણને એક વૈશ્વિક બજારો આપી રહ્યા છે. એની સાથે એફઆઈએસ અને ડીઆઈએસના નંબર્સ જાણીએ રચના. તો ગઈકાલે 2,464 કરોડ એફઆઈએસ દ્વારા કેશમાં એક નેટ સેલ આપણે જોઈ રહ્યા છીએ. ડીઆઈએસ 1,515 કરોડની એક ખરીદદારી છે. વાયદા કારોબારમાં જોઈએ તો ઇન્ડેક્સમાં પણ વેચ્યા છે 1,814 કરોડની વેચવાલી છે. સ્ટોક ફ્યુચર્સમાં પણ 1,997 કરોડ જે છે એ આપણને એક વેચવાલી બતાવી રહી છે. એટલે એફઆઈએસ કેશમાં વેચવાલી વધતા ફરી બતાવી રહ્યા છે. ઇન્ડેક્સ શોર્ટ કોન્ટ્રાક્ટ હવે જોઈએ તો 1.73 લાખ પર પહોંચતા દેખાડી રહ્યા છે. કઈ રીતે એક વ્યૂ આપશો આ નંબર્સ પર? એફઆઈએસનું સેલિંગ બંધ ક્યારેય જોઈએ તો થયું જ નથી. એ વસ્તુ વચ્ચે બ્રેક જરૂર મારીને હોલ્ટ પર આવે પણ એ એક ટેમ્પરરી બ્રેક સિવાય કશું નથી રહ્યું એમાં અને પછી પાછું સેલિંગ રિઝ્યુમ થયું જ છે. અને એક વસ્તુ પણ સમજવા જેવી છે કે જે રીતના ઇન્ડિયન માર્કેટમાં રિટર્ન્સ મળ્યા છે છેલ્લા કેટલા વખતમાં એસ્પેશિયલી લાસ્ટ 1 યર અને જે રીતનું આપણું રૂપી જે રીતે ડેપ્રિશિએટ થઈ રહ્યું છે અને એ લોકોની પોતાની ઇકોનોમીમાં એ લોકોને યુએસ ટ્રેઝરી બોન્ડ્સ વગેરેમાં જે રીતના રિટર્ન્સ મળી રહ્યા છે એ બધું જોતા બહુ ઓછો મતલબ રહી જાય છે એ લોકોની માટે અહીંયા આવવાનો. 10-12% રિટર્ન મળતું હોય ને એમાં રૂપી ડેપ્રિસિએશનને લીધે રિટર્ન ઓર ઓછું થઈ જતું હોય પછી એમાં કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગતો હોય તો એ બધું કાઢ્યા પછી એ લોકોને જે 5-7%નું રિટર્ન હાથમાં રહે છે એ લોકોને પોતાની ઇકોનોમીમાં પણ મળે છે. તો વાય વુડ દે ટેક રિસ્ક એન્ડ કમ હિયર? એટલે આ વસ્તુ એટલી જલ્દી અબેટ થઈ જાય એવું મને નથી લાગતું અને એ લોકોને અહીંયા આવવા માટે કંઈક ઇન્સેન્ટિવ મળવું જોઈએ એ મને નથી દેખાતું. જી, એક વ્યૂ જે ઓવરઓલ જોઈ રહ્યા છે ખાસ કરીને એફઆઈએસ જે આપણને એક સતત વેચવાલી જે છે એ બતાવી રહ્યું છે બધા જ સેગમેન્ટમાં કેશ ઇન્ડેક્સ સ્ટોક બધી બાજુ. સ્ટ્રેટેજી હવે બનાવીએ અહીંયાથી રચના. સૌથી પહેલાં તો નિફ્ટી પર 23,381 સ્પોટમાં ગઈકાલે લગભગ 0.5% ઘટાડા સાથે નિફ્ટી આપણને એક ક્લોઝિંગ આપ્યું છે અને એની સાથે જોઈએ તો 23,400 પર કોલ રાઇટર્સ 500 અને 23,600ની સ્ટ્રાઇક પર આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે. નીચે પુટ રાઇટર્સનો ઝોન એક્ટિવ હતો 23,300 ઉપર 23,200 અને 23,100 માટે. કઈ રીતે સ્ટ્રેટેજી કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખવા જોઈએ નિફ્ટી પર? નિફ્ટી ફ્યુચર્સમાં એઝ આઈ સેડ 23,400 અને 350ની વચ્ચે એક સપોર્ટ બનવો જોઈએ અને 23,350ની આસપાસનું લેવલ પણ જો આપણે ફ્યુચર્સ પર હોલ્ડ કરી જઈએ તો એક સ્વિંગ ત્યાંથી બને છે જે માર્કેટને 23,600 અને 23,800 તરફ લઈ જઈ શકે છે ઓવર ધ નેક્સ્ટ 1 વીક. એટલે 23,350નું લેવલ અને 400નું લેવલ ધ્યાનમાં રાખવું ફ્યુચર્સ ઉપર જરૂરી છે. અપસાઇડમાં રેઝિસ્ટન્સ તરીકે 700 અને 800 અને આ રીતે એને પ્લે કરી શકાય. ઓકે.
તો એક વ્યૂ અને એક લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અહીંયાથી એક નિફ્ટી માટે. નિફ્ટી બેંકમાં રચના ગઈકાલે 49,981 પર ક્લોઝિંગ જોવા મળ્યું છે. 5% આસપાસનું એક દબાણ હતું. ત્યાં કોલ રાઇટર્સ જે હતા આઉટસ્ટેન્ડિંગ ઓઆઈ સાથે 50,000ની સ્ટ્રાઇક પર 50,200 અને 50,500 માટે. નીચેની તરફ પુટ રાઇટર્સ એક્ટિવ 49,800, 49,500 અને 49,000ની સ્ટ્રાઇક માટે. કઈ રીતે હવે અહીંયા એક વ્યૂ રહેશે નિફ્ટી બેંકની એક સ્ટ્રેટેજી જાણીએ. નિફ્ટી બેંકમાં જેમ આપણે વાત કરી, અત્યારે આપણે 3 દિવસના પુલબેક પછી સપોર્ટ ઉપર છીએ. તો એ સપોર્ટ પ્રમાણે આપણે એક જે અપસ્વિંગ જોવાની ઉમ્મીદ બનાવીએ છીએ એમાં બેંક નિફ્ટી સારી રીતે પાર્ટિસિપેટ કરે એવા પૂરા ચાન્સીસ છે. અને ફ્યુચર્સ પ્રમાણે જ્યાં સુધી હવે આપણે 50,000ની ઉપર રહેશું ત્યાં સુધી આ ચાન્સીસ બનીને રહેશે એક સ્ટ્રોંગ અપસ્વિંગના. અત્યારે 50,200ની આસપાસ છીએ આપણે ફ્યુચર્સ ઉપર. આપણે 50,600 અને 50,850 તરફ જવા માટે નેક્સ્ટ 2 to 3 ડેઝ માટે ચાલી પડીએ એવા પૂરા ચાન્સીસ છે. ત્યાં સુધી બની રહેશે જ્યાં સુધી 50,000 ફ્યુચર્સ પર હોલ્ડ કરશે. ઓકે, હા, તો એક 50,000 હોલ્ડ થવું અહીંયાથી એક જરૂરી રહેશે ફ્યુચર પર નિફ્ટી બેંક માટે. તો એ સાથે સ્ટોક સ્પેસિફિક એક્શન જાણીએ. રચના, આ માર્કેટમાં કયા સ્ટોક્સ તમારા તરફથી રેકમેન્ડેશન્સમાં રહેશે ખરીદારી કે પછી વેચવાલી માટે? વેચવાલી માટે તો લાસ્ટ 3 ડેઝ વર ગુડ અને અત્યારે હવે આપણે બાઇંગ માટે ટ્રાય કરી શકીએ. વન ઓફ ધ નેમ જે ટ્રાય કરી શકીએ વુડ બી કોટક મહિન્દ્રા બેંકના ફ્યુચર્સ જે 1964ની કરીબ છે અત્યારે. કોઈ પણ નાનો મોટો ડિપ પણ આવે ઇન્ટ્રાડેમાં તો ઇટ શુડ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અને 1930 જ્યાં સુધી આમાં હોલ્ડ કરશે ત્યાં સુધી 1980 તરફ જવાના પૂરા ચાન્સીસ છે. રિસ્ક રિવોર્ડ રેશિયો ત્યારે બેટર થશે જ્યારે ઇન્ટ્રાડે ડિપ આવશે. તો ડિપમાં તમને જો ક્યાંય 40-50ની આસપાસ બાય કરવા મળે 1940-50ની આસપાસ તો વધારે સારા રિસ્ક રિવોર્ડ રેશિયો સાથે તમારી એન્ટ્રી થઈ શકશે. અને 1930ના એક્સેલ સાથે 1980 અને એનાથી વધારે આપણે ગણીએ તો 2000નો ટાર્ગેટ લગાડી શકાય. ઓકે, તો કોટક મહિન્દ્રા બેંક ફ્યુચરમાં 1930નો સ્ટોપ લોસ રાખવો, 1980 અને એની ઉપર 2000 સુધીના લેવલ્સ બતાવી શકે છે. હજુ અહીંથી થોડા નીચેના લેવલ્સ આવે છે તો એક સારી એન્ટ્રી અહીંથી કોટક મહિન્દ્રા બેંક માટે બની શકે છે. તો એ સાથે રચના, સમય થયો છે કે રજા લઈએ, તો ચર્ચા બદલ આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, આપણે જે માર્કેટની પોઝિશન્સની કે સ્ટોક્સની વાત કરી એમાં મારી કે મારા ક્લાયન્ટ્સની પોઝિશન હોય જ શકે. તો ઇન્ડિવિજ્યુઅલ પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કામ કરું તમારા હિતમાં છે. જેમ કે મેં કીધું, એક એફએમસી કાઉન્ટર જે છે મને ઘણું સારું લાગે છે. તો એમાંથી મારું પહેલું પિક છે ટાટા કન્ઝ્યુમર. અગેન એક સારું બેઝ ફોર્મેશન બનાવે છે અને બોટમ આઉટ કરવાની એક સારી પ્રોસેસ કરી રહ્યું છે અને હાયર બેઝ બનાવી રહ્યું છે. તો મારી સલાહ છે કે તમે આ કાઉન્ટરને બાય કરો ફ્રોમ અ કરંટ માર્કેટ પ્રાઇસ ફોર ધ ટાર્ગેટ ઓફ 1116 અને સ્ટોપ લોસ આવે છે 981નો. મારું બીજું રેકમેન્ડેશન છે કોટક બેંક. અગેન ફ્રોમ ધ બેન્કિંગ સેક્ટર એક ટ્રુ માર્કેટ લીડરશિપની ક્વોલિટીઝ દેખાડી રહ્યું છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઘણી સરસ છે અને જે રીતે અર્નિંગ્સ પછીનું રિએક્શન છે એ આઈ થિંક હવે ફોલો થ્રુ કન્ટિન્યુ કરે છે વિથ સમ નાઇસ મોમેન્ટમ અને ઇન્ક્રીઝ ઇન વોલ્યુમ. સો આઈ થિંક દેટ્સ અ પોઝિટિવ ડેવલપમેન્ટ. તો અને તમે આ કાઉન્ટરે ખરીદારી કરી શકો છો ફોર ધ ટાર્ગેટ ઓફ 2108 અને સ્ટોપ લોસ આવે છે 1875નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે ટ્રાન્સરેલ. અગેન આ સ્ટોકમાં તમે જો તો એક સારું બોટમ આઉટ થવાનું અપ્રોચ કરે છે. એક ડબલ બોટમની પેટર્ન બોટમમાં બની છે અને એક હાયર બેઝ ફોર્મેશન બનાવે છે વિથ સમ સપોર્ટ એટ શોર્ટર ટર્મ મૂવિંગ એવરેજીસ. તો આવરની બેસિસ પર તમે જુઓ તો એક સારું ડેવલપમેન્ટ છે. તો મારી સલાહ છે આ કાઉન્ટરને તમે બાય કરો ફોર ધ ટાર્ગેટ પ્રાઇસ ઓફ 627 અને સ્ટોપ લોસ આવે છે 555નો. સો યસ ચાંદની, એ સેક્ટરમાંથી જ બાય રેકમેન્ડેશન રહેશે. એક સૌથી પહેલું કાઉન્ટર જે રહેશે એચસીએલ ટેકનું રહેશે. ગઈકાલે એચસીએલ ટેક એક આઉટ પરફોર્મન્સ સાથે અને એક બુલિશ કેન્ડલસ્ટિક સાથે ક્લોઝ થતો તમને જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી 1730ના લેવલની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. ગઈકાલે 1730ના લેવલની ઉપર ક્લોઝ આવતો તમને જોવા મળ્યો હતો. તો એચસીએલ ટેક 1730થી 1735ના ઝોનમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો. નીચે 1700 રૂપિયાના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1780થી 1800 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો. બીજો જે કોલ જે રહેશે આઈસીઆઈસીઆઈ બેંક પર રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક ગઈકાલે 1250ના લેવલથી એક સ્ટ્રોંગ રિકવરી આવતી જોવા મળી હતી. એન્ડ આઈ થિંક આજે માર્કેટ રિકવર કરે છે તો આઈસીઆઈસીઆઈ બેંકનું એક મેજર પાર્ટિસિપેશન અપસાઇડ પર આવતું જોવા મળી શકે છે. સો 1260ના ઝોનની આસપાસ તમે આઈસીઆઈસીઆઈ બેંકને બાય કરી શકો છો. નીચે 1235ના સ્ટોપ લોસ રાખી શકો છો અને ઉપરની સાઈડ પર 1280થી 1300 રૂપિયા સુધીના અપસાઇડના ટાર્ગેટ એક્સપેક્ટ કરી શકો છો.